તો મહત્વના સમાચાર બુલડોઝર હાલ અત્યારે ચાલી રહ્યું છે ઓપરેશન ક્લીન અમદાવાદમાં જબરજસ્ત ચાલી રહ્યું છે ચંડોળામાં સતત ત્રીજા દિવસે ડિમોલેશનની કામગીરી અમદાવાદના ચંડોળામાં જે બુલડોઝર એક્શન છે તે જોવા મળી રહ્યું છે અલગ અલગ વિસ્તારમાંથી જે દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે ચંડોળાથી ટેમ્પો ભરીને લોકો પહોંચી રહ્યા છે ગણેશનગર વસ્તીમાં ગણેશનગર પ્રયાણ કરી રહેલા લોકોને રોકવા રજૂઆતનો પણ દાવો છે ગણેશનગરમાં બંગાળીવાસ નામનું ઠેકાણું વિકસી જાય તેવી પણ સ્થિતિ પીરાણા પાસે બાંગ્લાદેશીઓના અડ્ડાની વ્યક્ત કરાઈ છે આશંકા વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંક પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જે કુશાંક ગણેશનગરમાં હવે લોકો ધીરે ધીરે વસ્તી જે છે તે તરફ આગળ વધી રહી છે શું વધારે વિગત જો ચંડોળા વિસ્તારમાં છેલ્લા 72 કલાકથી રાજ્ય સરકાર અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસ તરફથી જે કાર્યવાહી કરવામાં આવી છે તેના કારણે જે પીપળજ વિસ્તારમાં આવેલ ગણેશનગર છે તે અહીંયા આગળ નવું ઠેકાણું બની રહ્યું છે ચંડોળા વાસીઓનું દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું જે લોકો છે તે રાતના સમયે ટેમ્પો ભરીને અહીંયા આગળ પહોંચી રહ્યા છે અને એક સમયે જે વસ્તી 1700 જેટલી હતી તે અત્યારે લગભગ 5000 જેટલી વસ્તી છે તે અહીંયા આગળ થઈ હોય તે પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે લાંબા વોર્ડમાં આવતો આ વિસ્તાર છે ગણેશનગર અને અહીંયા આગળ પણ એ પ્રકારની પરિસ્થિતિ છે ચંડોળા તળાવ જેવી પરિસ્થિતિ જે સરકારી જમીન છે તેના પર અત્યારે ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે આપણી સાથે અહીંયાના પૂર્વ સરપંચ અને સ્થાનિકો તમામ લોકો અહીંયા આગળ જોડાયેલા છે તેમની સાથે સૌથી પહેલાં વાત કરશું પૂર્વ સરપંચ સાથે સૌથી પહેલાં વાત કરશું રમણભાઈ કયા પ્રકારની પરિસ્થિતિ છે છેલ્લા 3 દિવસથી જે ચંડોળામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે તે બાદ તેની અસર અહીંયા શું પડી છે જે ત્યાંથી જેટલા ચંડોળાની અંદર જેટલા પણ ઝૂંપડા હતા એ અત્યારે ત્યાંથી ખાલી કરીને રાત્રે અહીંયા વસાવવા માંડ્યા છે અને આજુબાજુના જે અહીંના રહેવાસી રહ્યા એમની રજૂઆત છે કે ભાઈ ત્યાંથી જે ખાલી કરીને સીધા બધા અહીંયા આવી રહ્યા છે અને અહીંયા એટલા બધા ઝૂંપડાઓ વસવા માંડ્યા છે તો આના કોર્પોરેટર્સોને જાણ કરીએ છીએ કર્મચારીઓને પણ કોઈ ધ્યાન આપતું નથી 2 દિવસથી કે ભાઈ તમે તાત્કાલિક આના અહીંથી રૂકાવટ કરો અને આ બંધ કરો ત્યાંથી જે નુકસાન છે અહીંયા આવીને અમારા વિસ્તારમાં અને અહીંના વિસ્તારોમાં જે પણ અહીં રહેશે એ લોકોની રજૂઆત છે તો આના તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે અહીંથી જે બંધ કરો ને અહીંના જે છે બધું ખાલી કરાવો અહીંથી અહીંયાના સ્થાનિકો પણ અહીંયા આગળ જોડાયેલા છે દાદા કેટલું મુશ્કેલજનક કહી શકાય અથવા કહીએ કે ભવિષ્યમાં કેટલી મોટી સમસ્યા અહીંયા આગળ અત્યારે ઠલવાઈ રહી છે ગણેશનગરમાં જે ચંડોળામાં કાર્યવાહી થઈ તેમાં અહીંયા 3 દિવસથી પબ્લિક જે બંગાળીવાસના છે માણસો એ અહીંયાથી આવે જ છે અને રાત્રે લગભગ 10 વાગ્યા પછી એ લોકો આવે અને સવારમાં વહેલા સવારે અહીંથી રિક્ષા ભરીને પાછા પોતાના સ્થળે ચંડોળા જતા રહે છે અને આ લોકોના અહીંયા આવવાથી અમને પણ તકલીફ પડશે કેમ કે આ લોકો જો અહીંયા રહેશે તો કદાચ અમે આજે 15 વર્ષથી રહીએ છીએ અને 15 વર્ષ પહેલે મેં આ વસ્તીની ગણતરી કરી ત્યારે 1160 મકાન હતા અત્યારે હાલના અંદર 5000 મકાન છે આ બંગાળીવાસ વધતું જ જાય છે અહીંયા અને તમે પાછળ જે જોવો છો એ લોકોનું ખેતર છે ગાડીઓ છે એ રીતના ઘણી બધી મિલકતો આ લોકોની છે અહીંયા અને બહારથી આવીને જ અહીંયા વસેલા છે બાકી અમે તો છેલ્લા 15 વર્ષથી અહીંયા રહીએ છીએ રાતે 10 વાગ્યા પછી કયા પ્રકારનો માહોલ સામાન્ય રીતે જોવા મળતો હોય છે છેલ્લા 3 દિવસમાં 3 દિવસમાં એ બહારથી જે શટલિયા ભરાય છે એના ઉપરથી અમને ખ્યાલ આવી જાય છે કે આ લોકો બહારના માણસો છે હવે અમે તો એ લોકોને રોકી શકતા નથી કેમ કે એ લોકો બહારથી આવે છે પેલી ગલીમાંથી આ ગલીમાંથી એવી 4 ગલીઓ છે ગમે ત્યાંથી બી એ લોકો ઘૂસી જાય છે સરસામાન લઈને આવે ના અમુક જણા સરસામાન જે લઈને આવ્યા તે 3 દિવસ પહેલે લગભગ 8-10 લોડિંગો ભરીને આવી સરસામાન લઈને અને હવે જે આવે છે એ રાતે ફક્ત પોતાના થેલા લઈને આવે છે અને સવારમાં પોતાના થેલા લઈને પાછા જતા રહે છે ચંડોળાથી આ લાંબા વોર્ડનું આ જે જગ્યા આવેલી છે કેટલું અંતર હશે લગભગ 2-3 કિલોમીટર ખરું 3 કિલોમીટરની આસપાસ હશે સાહેબ 3 કિલોમીટરની આસપાસનો વિસ્તાર છે ચિંતાજનક સમાચાર ચોક્કસથી છે કારણ કે જે ચંડોળા ખાલી કરાવવામાં આવ્યું તો ત્યાં આગળ રહેતા જે લોકો છે તેમણે નવું ઠેકાણું બનાવ્યું છે ગણેશનગર આપ દ્રશ્યો પરથી અહીંયા આગળ અનુમાન લગાવી શકતા હશો તમામ કાચા મકાન છે અને સ્થાનિકોના કહ્યા અનુસાર રાતના સમયે લોડિંગ રિક્ષાઓ ભરીને લોકો અહીંયા આગળ આવે છે જરૂરિયાતનો સામાન લઈને અહીંયા આગળ આવે છે અને તે લોકો અહીંયા આગળ વસવાટ કરી અને વહેલી સવારે અહીંયા આગળથી ચાલ્યા જાય છે આપને એ પણ જણાવી દઈએ કે આ સરકારી જમીન છે પૂર્વ સરપંચ રમણભાઈ આપણી સાથે જોડાયા હતા તેમણે કહ્યું આ મામલે તેમણે કોર્પોરેશન અને અધિકારીઓને રજૂઆત કરી છે કારણ કે એક ભય છે એક ભીતિ છે કે જે ચંડોળા તળાવમાં પરિસ્થિતિ છેલ્લા 50 વર્ષથી વકરી રહી હતી તે જ પ્રકારની પરિસ્થિતિ અહીંયા ગણેશનગરમાં ન થાય અને તેના માટે રજૂઆત કરવામાં આવી છે પરંતુ અત્યારે આખું જે કોર્પોરેશનનું તંત્ર છે જે ચંડોળા તળાવને ખાલી કરવામાં લાગ્યું છે જેના કારણે થઈને 3 કિલોમીટર નજીકનો આ જે લાંબા વોર્ડનો વિસ્તાર છે ત્યાં આગળ અત્યારે આ લોકો આવીને વસી રહેવાનું આયોજન કરી રહ્યા છે અને જે અહીંયાના લોકો માટે અને ચોક્કસથી અમદાવાદ શહેર માટે પણ એટલા ચિંતાજનક સમાચાર કહી શકાય જી કુશાંક સમગ્ર માહિતી બદલ આભાર